પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર 328 ઉપરથી લેશું અને પાછું 378 ઉપરથી પણ લેશું. આજે આપણે આ વાત લેશું જામ સત્તા. આપણામાં જામ સત્તાની બે વાર્તા આવે છે અલગ અલગ. આ બંને જામ સત્તા અલગ અલગ છે એ વિશે આપણે આજે વાત લેશું. કે સૌથી પહેલા જ્યારે પ્રભુ શ્રી ગોપાલાલજી દ્વારકા પધારે છે એ વખતે જામ સત્તાને શરણદાન મળે છે અને પછી 1667 પરદેશમાં પણ જામ સત્તાને શરણદાન મળે છે. તો એ બે જામ સત્તા અલગ અલગ છે એ વિશે આપણે આજે લઈશું. 328 પાના નંબર ઉપર પાચા બાબા કહે છે કે કશરદાસ સોરઠ દેશના ભાગ્ય ફળ્યા છે. 12 વર્ષની વયમાં પ્રભુશ્રીએ પ્રથમ પરદેશ પોતાના પિતાજીની સાથે પધારવાનું અનુમોદન આપ્યું. તીર્થ સકળને સનાત કરવા અને રણછોડજીને આપના સ્વરૂપનું દર્શન દાન આપી રણછોડજીને સ્થિર સ્થાપવાના મિશે પોતે પધારવા ઈચ્છા જણાવી. એટલે રણછોડરાયજીની ઈચ્છા હતી પ્રભુ શ્રી ગોપાલાલજીની ના સ્ત્રી હસ્ત દ્વારા પાટે પધરાવવાની. એટલે એ કારણથી ઠાકોરજી પધાર્યા છે. આથી રઘુવીરજી તથા જાનકીજી ઘણું હરખાયા અને રઘુનાથજીએ દ્વારકા પધારવા પ્રયાણ કર્યું. તે રાજનગર પધાર્યા અને ત્યાં થોડો વિશ્રામ કરીને પછી નગર પધાર્યા, એટલે કે પછી જામનગર પધારે છે. રઘુનાથજી સહકુટુંબ જામનગર પધાર્યા અને મુકામ કર્યો. જામનગરના રાજા જામ સત્તાજીને આ વાતની ખબર પડતા તે દર્શન કરવા નિમિત્તે ત્યાં આવ્યો અને દર્શન કરતા શ્રી ગોપાલાલજીના ચરણમાં પડી ગયો અને વિનંતી કીજી, રાજા મહારાજા આપ મને સેવક કરો. હવે ગોપાલાલજી ત્યારે માત્ર 12 વર્ષના છે. 1649 સાલ છે, આપણે ગણતરી કરીએ ને તો 1649 સાલ છે સંવત. અને એમને આ રાજા જામ સત્તા છે ચરણમાં પડી જાય છે અને મને સેવક કરો એવી વિનંતી કરે છે. બીજા અનેક જીવો પણ દર્શન કરવાની આતુરતાથી આવ્યા. સર્વના અંતરમાં દર્શન કરતા એક જ ભાવ પ્રગટ થયો, અમને તમારો સેવક કરો. ત્યારે તો રઘુનાથજીએ કીધું કે અમારે દ્વારકા પધારવાની ચીવડ છે, પાછા આવશું ત્યારે તમને શરણદાન આપશું. હવે રણછોડરાયજી ને પાટે પધરાવીને પછી પાછા આવે છે. અત્યારે માત્ર જામ સત્તાનો પ્રસંગ છે એટલે આપણે સીધો એ જ પ્રસંગ લઈશું. રણછોડરાયજીને પોતાના સ્વરૂપનું દર્શન દાન આપી તીર્થને સનાત કરીને શ્રી ગોપાલાલજી પોતાની પ્રજભૂમિમાં નગરમાં પધારે છે. એટલે હવે વળતા પાછા નગરમાં પધારે છે. નગરના જામ સત્તાજી ઘણું મનમાં મોદ પામ્યા અને ઘણા સન્માન સાથે શ્રીજીને પોતાના દરબારમાં પધરાવ્યા અને સેવક થયા, ઘણી ભેટ ધરી. એટલે આ સૌથી પહેલા જામ સત્તા 1 આપણા માટે. બાકી તો ઇતિહાસમાં જામ સત્તા 1, જામ સત્તા 2, જામ સત્તા 3 એવું આવે છે, પણ આપણા માટે આ પહેલા જામ સત્તા જે શરણદાન પામે છે. ત્યારે રઘુનાથજીએ મુસ્કુરાઈને પૂછ્યું, અરે લાલા આપને शरणदान में कौन नाम को मंत्रोपदेश दियो? ત્યારે ગોપાલાલજી ઘણું પ્રસન્ન થઈને બોલ્યા, તાતજી હમારે નામ સે કોઈ પરે નામ હોવ તો હમકો દિખાઓ. ત્યારે રઘુનાથજી ઘણું પ્રસન્ન થયા, એટલે કે મારા નામથી બીજું કોઈ નામ હોય તો બતાવો. ત્યારે રઘુનાથજી પ્રસન્ન થાય છે અને કહે છે કે તુમ્હારે નામ સે, એટલે કે શ્રી ગોપાલાલના નામથી પરે, એટલે કે બીજું કોઈ નામ કાહુ કો નહીં. જો તમારી શરણ में जो जीव आवे सोई यही ना मंत्रोपदेश से ते सत्वर्थ कृतार्थ होएगो. ऐसो तुम्हारो नाम सबसे परे है, બધાથી અલગ છે. આમ કહીને રઘુનાથજીએ લાલનને ગોદમાં લઈને શ્રીમુખ ઉપર હસ્ત પોતાનો ફેરવતા ગદગદ થઈ રહ્યા અને જાનકીજી ઘણું હર્ષાનંદ અનુભવી રહ્યા. એટલે કે સૌથી પહેલા ગોપાલાલજીના શરણદાન પામેલા, ગોપાલાલજીનું નામ પામેલા એ જામ સત્તા 1. હવે આ 1667 પરદેશ છે પ્રભુ શ્રી ગોપાલાલજીનો, એની વાત 379 પાના નંબર ઉપર આપણે વાંચશું કે શ્રીજીએ નગરમાં પધારીને અદ્ભુત લીલા કરી. તેના પ્રસંગનું વર્ણન કરે છે કે નગરમાં શું લીલા કરી એ સાંભળો. તે સંવત 1667 પરદેશ છે. પાચા બાબાએ કહ્યું, કશરદાસ પ્રભુજી ગોપાલાલજી નવા નગરમાં પધાર્યા અને ચોથી ભાટિયાણીની ધર્મશાળામાં મુકામ કર્યો છે. સેવક ટેલવા આપશ્રીની સાથે ઘણા છે. ઘણા દિવસ શ્રી ગોપાલાલજી અશ્વ ઉપર આરૂઢ થઈને નવા નગરમાં પધાર્યા. એટલે ઠાકોરજી ઘોડા ઉપર બિરાજતા હશે અને નવા નગરમાં પધારતા હશે. અશ્વ ઉપર ખેલતા ખેલતા નગરમાં વિચરી રહ્યા છે. એમાં નગરનો રાજા જામ સત્તાની દ્રષ્ટિ શ્રીજી ઉપર પડી. એટલે હવે આ બીજા જામ સત્તા, એટલે પહેલી વાર ઠાકોરજીના દર્શન કરે છે. શ્રી ગોપાલાલજીનું સ્વરૂપ
શ્રી ગોપાલાજીનું સ્વરૂપ એવું અલૌકિક ત્રિલોક સુંદર, જેની દ્રષ્ટિ પડે તેનું મન તે સ્વરૂપમાં હરાઈ જાય. જામ સત્તાને આપના મનમોહક સ્વરૂપમાં દર્શન થતા તેના ચિત્તમાં ભ્રમણા પેદા થઈ કે આ હું શું જોઈ રહ્યો છું. 7 વાર તો તે મુગ્ધ થઈ ગયો, એટલે ઘડીક વાર એ મુગ્ધ થઈ ગયા. અને પછી શ્રીજીને તેણે એક વાત પૂછી કે આપ તો ગોકુળના ગુસાઈ છો અને આપને સૌ કોઈ પૂરણ પુરુષોત્તમ કરીને જાણે છે, તો મારો ચિત્તમાં જે ભ્રમ થયો છે એ કૃપા કરીને દૂર કરો. એટલે મનમાં શું ભ્રમ છે કે ગુસાઈ બાળકો તો પરદેશ કરે છે, તો એ બધા ગુસાઈ બાળકો અને આપ એમાં અંતર કે આપ સામાન્ય ગુસાઈ બાળક જ છો? તમને તો પૂર્ણ પુરુષોત્તમ કરીને બધા જાણે છે, તો એ મારો ભ્રમ છે એ દૂર કરો. ત્યારે શ્રીજીએ જામ સત્તાની વાત સાંભળીને કહ્યું કે તું તો રાજા છે, લોક તને રાજા કહે છે, અને મનુષ્યમાં તો તું નર પુરુષ છે, છતાં રાજાનું માન પામ્યો છે. રાજા જેમ ઈક્ષના રસમાંથી એટલે કે શર્કરા શેરડીના રસમાંથી શર્કરા અને ગુડ બે નીપજે, તો સ્વાદ અને ગુણ બંનેના જુદા છે. શર્કરા ખાય તેને શર્કરાનો સ્વાદ આવે અને ગુડ ખાય તેને ગુડનો સ્વાદ આવે. એમ અમારા સ્વરૂપ વિશે સમજવું. જો અમને ગુસાઈ કરી જાણે તેને બીજી પ્રાપ્તિ શું થાય? એટલે કે જો અમને ગુસાઈ બાળક સમજીને સમજશો તો એને બીજી પ્રાપ્તિ નહીં થાય. જ્યારે અમારા સ્વરૂપમાં પુરુષોત્તમ કરીને જાણે તો તેને પુરુષોત્તમની લીલાના દર્શન થાય. જેનો જેવો ભાવ તેવું સ્વરૂપ અમારું જણાય. એટલે જેને જેવો ભાવ હોય એવા અમારી અંદર દર્શન થશે. આમ કહીને શ્રીજીએ તેને કોટી કંદર્પ લાવણ્યમય સ્વરૂપનું દર્શન દાન આપ્યું. ઠાકોરજીને સ્વરૂપ નિષ્ઠા કરવા માટે કોટી કંદર્પ લાવણ્યમય સ્વરૂપનું દર્શન પણ આપ્યું. અને જામ સત્તા આપના ચરણમાં પડી ગયો અને સર્વ ભ્રમણા દૂર થઈ ગઈ. અને શ્રીજીને વિનંતી કરી, રાજ આપ પધાર્યા છો તો મારો દેશ પાવન કરો, કૃપા કરીને અમને તમારો સેવક કરો. એટલે હવે આ જામ સત્તાને સેવક થવું છે એટલે વિનંતી કરે છે. શ્રીજીએ કહ્યું તારો ભાવ હોય તો સેવક થાવ, અમો તો જીવને શરણદાન દેવા માટે જ પરદેશ વિચરી રહ્યા છીએ. અધિકારીએ જીવ બધા અમારા શરણમાં આવીને સેવક થાય છે, એટલે કે જેનો અધિકાર હોય એ અમારા શરણે આવે જ છે. રાજન તારો અંગીકાર અમો કરશું, તું રાજદ્વારમાં જઈને વાત કરીને પૂછી જો, પછી અમો અંગીકાર તમારો કરીએ. પછી જામ સત્તા રાજદ્વારમાં જઈને પોતાના ઠકરાણા આગળ વાત કરે છે અને ઠકરાણા વાત સાંભળીને ઘણું સુખ પામ્યા છે અને મનમાં મોદ પામ્યા છે. અને આ પછી આ વાત તો બધી જગ્યાએ પ્રસરી ગઈ છે અને શરણદાન પામે છે. એવા આ જામ સત્તા આપણી પાસે 2 છે. એવા બંને જામ સત્તાને દંડવત પ્રણામ પહોંચે. બંને પ્રભુ શ્રી ગોપાલાલજીના સેવક છે. ઘણીવાર એવું થાય કે આમને તો પહેલા શરણદાન આપી દીધું, ફરીવાર કેમ? તો આ બંને અલગ અલગ છે.